મિત્રો પીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડ એક એવું ફંડ કે જેના માટે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે તે હંમેશા કામ આવતું હોય છે. જે પીએફ નું ફંડ હોય છે તે ખૂબ જ મહત્વપૂર્ણ તેના કર્મચારીઓ માટે હોય છે. ત્યારે તેને લઈને જ એક લેટેસ્ટ અપડેટ સામે આવ્યા છે. જી હા મિત્રો, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ તેમના પીએફ ના પૈસા હવે સીધા તેઓ એટીએમ માંથી પણ ઉપાડી શકશે. આ સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર આ માટેનું માળખું તૈયાર હોવાનું જણાવી રહ્યું છે. ત્યારે આ નવી અપડેટ શું આવી છે તે આપને જણાવીએ. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું હાર્દિક સ્વાગત. મારું નામ છે નિખિલ મોદી. મિત્રો, શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ઈપીએફઓ ની નવી મોબાઈલ એપ ઈપીએફઓ 3.0 જે મે જૂન 2025 સુધીમાં લોન્ચ કરવામાં આવશે. આ પછી ઈપીએફઓ તેના ગ્રાહકોને એટીએમ કાર્ડ પણ જારી કરશે અને આ સાથે જ સબસ્ક્રાઇબર્સ તેમના પીએફ ના પૈસા તાત્કાલિક ઉપાડી શકશે. હાલમાં ઈપીએફઓ સબસ્ક્રાઇબર્સને તેમના ઓનલાઈન દાવાની પતાવટ માટે લગભગ 7 થી 10 દિવસ સુધી રાહ જોવી પડતી હોય છે. મે જૂન 2025 થી આ સુવિધા શરૂ થઈ જશે. ત્યારે આ એપ્લિકેશન લોન્ચ થયા પછી ઈપીએફઓ સબસ્ક્રાઇબર્સ માટે પીએફ સ્ટેટસ ચેક કરવાનું હોય કે પછી ટ્રાન્સફર કરવાનું કે પછી દાવાઓનું સમાધાન કરવાનું ખૂબ જ સરળ બની જશે. હાલમાં પીએફ ના પૈસા ઉપાડવામાં ઘણો સમય લાગે છે અને ઘણા દસ્તાવેજો પણ જમા કરાવવા પડે છે. હવે આપણે જણાવી દઈએ કે પીએફ શું છે. મિત્રો, કોઈ પણ સરકારી કે પછી ખાનગી કર્મચારી પાસે પીએફ ખાતું હોય છે. ભારતમાં કરોડો કર્મચારીઓ ઈપીએફઓ સાથે સંકળાયેલા છે. કર્મચારીના મૂળ પગારના 12% પીએફ ના ખાતામાં જમા થાય છે તો કંપની પણ એટલો જ હિસ્સો જમા કરે છે. પ્રશ્ન થાય કે એટીએમ માંથી પીએફ ના નાણાં કઈ રીતે ઉપાડી શકાશે? તો મિત્રો, આ જે નવી પ્રક્રિયા છે તેમાં ઈપીએફઓ તેના સબસ્ક્રાઇબર્સને એક ખાસ પ્રકારનું એટીએમ કાર્ડ આપશે જે તેમના પીએફ ખાતા સાથે લિંક હશે. આ કાર્ડની વિશેષતા એ છે કે જ્યારે જરૂર પડે મતલબ કે 24 કલાક આ એટીએમ નો તમે ઉપયોગ કરી શકશો. તો ઈપીએફઓ 3 ના આગમન પછી ઉપાડ મર્યાદા કુલ જમા રકમના 50% સુધી મર્યાદિત હોઈ શકે છે. એટલે કે કર્મચારીઓ તેમના પીએફ નું જેટલું ફંડ હશે તે બધું જ એક સાથે નહીં ઉપાડી શકે. આ લોકો ઈપીએફઓ એટીએમ સેવા માટે પાત્ર છે અને આ સુવિધા લાગુ થઈ જાય તો પછી લોકોને તેનો ખૂબ જ ફાયદો થશે. જેઓ નોકરી દરમિયાન બીજા શહેરમાં જતા હોય અને હવે પોતાના ઘરે પાછા ફર્યા છે તો આ સાથે હવે તેમને પેન્શન ચકાસણી માટે ભટકવાની જરૂર નહીં પડે. ડિજિટલ માધ્યમ દ્વારા આ પ્રક્રિયા સરળ બનશે અને ઈપીએફઓ તેમજ પીએફ એકાઉન્ટ એડવાન્સ ફંડ ઉપાડની મર્યાદા હવે વધારવામાં આવી છે. ઈપીએફઓ સબસ્ક્રાઇબર્સ મેડિકલ ઇમરજન્સી દરમિયાન તેમના પીએફ ના ખાતામાંથી 1 લાખ રૂપિયા સુધી ઉપાડી શકશે. પહેલા આ મર્યાદા 50,000 હતી. જો કે આ સુવિધા મેળવવા માટે સબસ્ક્રાઇબર્સને કેવાયસી દાવાની વિનંતીની પાત્રતા અને બેંક ખાતાની વિગતો જેવા દસ્તાવેજો સબમિટ કરવા જરૂરી થઈ પડશે. તો મિત્રો, મને આશા છે કે આ માહિતી ચોક્કસથી આપને ખૂબ જ ઉપયોગી નીવડશે. ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જોતા રહો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ revoy.in ઓપન કરશો. ધન્યવાદ.